શું તમે જાણો છો કે દુનિયાની સૌથી જૂની દાળ કઈ છે? મગની દાળ? ના. અડદની દાળ? ના. મસૂરની દાળ? એ પણ નહીં. દુનિયાની સૌથી જૂની દાળ કળથીની દાળ છે. કળથીની દાળનો ઇતિહાસ વૈદિક સંસ્કૃતિ કરતાં પણ જૂનો છે. પૃથ્વી પરની આ દાળ અન્ય દાળ કરતાં સૌથી વધુ પૌષ્ટિક છે. આ દાળને આયુર્વેદમાં સુપરફૂડનું બિરુદ આપ્યું છે. ડાયાબિટીસ, ખરાબ કોલેસ્ટ્રોલ અને કિડનીની સમસ્યાઓમાં આ રામબાણ ખોરાક છે. કળથીની દાળ ભારતમાં લગભગ 10,000 વર્ષોથી ખવાય છે. આના અવશેષો કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ખોદકામ દરમિયાન મળી આવ્યા હતા. વેદોમાં કળથીના ઔષધીય ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. તમિલમાં સંગમ સાહિત્યમાં પણ કળથીના ગુણોનું વર્ણન કરતા ઘણા પુસ્તકો છે. આ દાળમાં એવા પોષક તત્વો છે જેના કારણે ભૂખ ઓછી લાગે છે અને પેટ જલ્દી ભરાઈ જાય છે. એટલા માટે તેનું સેવન વજન ઘટાડવા માટે પણ ઉત્તમ છે. કિડનીની પથરી અને પિત્તાશયની પથરી માટે આ ફાયદાકારક ઔષધિ છે. તેનો ઉકાળો, દાળ, સૂપ કે શાક નિયમિત લેવામાં આવે તો પથરી તૂટીને ટુકડા થઈને ઝીણી ઝીણી બની પેશાબ વાટે બહાર નીકળી જાય છે. સેન્ટીમીટરથી નાની પથરીમાં કળથી સફળ ઔષધિ છે. આયુર્વેદના ગુણધર્મ અનુસાર કળથીમાં વિટામિન એ હોય છે. તે શરીરમાં વિટામિન એની પૂર્તિ કરીને પથરીને રોકવામાં પણ મદદરૂપ બને છે. માટે આ બધા ગુણોને કારણે લોકો પોતે તો કળથી ખાતા પણ તેના ઘોડાઓને પણ ખવડાવતા. દક્ષિણ ભારત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં પણ કળથીની ખેતી થાય છે. દક્ષિણ ભારતમાં ઘોડાઓને ચણાને બદલે કળથી ખવડાવવામાં આવે છે. માટે આપણા આ ભારતીય સુપરફૂડનો આજથી જ તમારા ભોજનમાં સમાવેશ કરજો.